મિત્રો જય દ્વારકાધીશ। આજે મેં એમ કે ને વહરાત રેલો હતો આજે એક બ્લોગ બનાવી દો વિચાર્યું વહરાત રેલો છે એટલે બધું કઈ વહરાતનું કઈ પડતું નહીં બધું કેવો માહોલ છે બધું ફૂંકાઈ ગયું પેલું ડાબરો ભરેલો છે ફૂંકાઈ ગયેલું છે અમે ચાલતા ચાલતા બધે તલાવ મેં નહીં પણ જ્યાં સુધી ટોટિયા સારે ત્યાં સુધી અમે દુખે નહીં ત્યાં સુધી અમે જયમીનભાઈને અમે જવાના છે જયમીનભાઈ જાય છે જયમીનભાઈ એમ કે ને ગાડી લેવા જાય છે ગાડી લઈને અમે હવે એમ કે ને ગાડી તો ઘેર પાછા મેલે પાછા ચાલતા ચાલતા જ જવાના છે મિત્રો આ જયમીનભાઈ ચાલતા છે આ વાટે વાટે અમે જવાના છીએ ફરમાની વાત એક મિનિટ પણ અમે વિચારીએ જ છીએ કે આ ખળામાં અમે ગણપતિ બેહાડવાનું આગમન એટલે ગણપતિ આગમન કરવાના છે તો અને ખળામાં બધું પહેલું શું કરવું પડે અને ખળામાં બધું સૂરવું એટલે દરું ખોડ છે એને નેદવું પડશે નેદી કાઢીએ કઈ તારીખ રાખીએ તમે કોમેન્ટમાં જે રાખો એ તારીખે અમે આ બધું પૂજન નાખશું બધા અમારી આખી ટીમ મારા ટીમ મેમ્બરને બધા બોલાવી લઉં છું જયમીનભાઈને બધા આણા છીએ અમે અને આ ખડું છે મિત્રો આ ખડું બધું ખોજું કરીને મેં પંડાલ ઊભો કરવાનો છે પંડાલ ઊભો કરીને પછી અમે ગણપતિનું આગમન કરવાના છીએ ગણપતિ લેવા જઈશ તમને મેં વિડીયો બનાવીને તમને દેખાડીશું મારા કેમેરામાં વિડીયો બનાવીને તમને દેખાડીશ લેવા એટલામાં અમે ગાડી લઈને આવી છે પછી મેં ચાલતા ચાલતા એમ કે ને જરી કંઈ બધે ફરી આવીએ આ જયમીનભાઈ ઊભા જ છે હમણાં લઈને આવીએ જરીક વાર હમણાં ગાડી લઈને આવી છે જરીક ઘર એટલે આલી છે ગાડી એટલે ઘેર એમને કંઈક કામ હતું એટલે આપેલું છે ગાડી લઈને આવીએ જયમીનભાઈ તો બહુ ઉડક આજે બહુ ખુશમાં જે લાગે મિત્રો કાલે 15મી ઓગસ્ટ છે જયમીનભાઈ આજે રંગીન મળી ગયેલું એટલે જે ફૂલ અડક છે જયમીનભાઈ કાલે 15મી ઓગસ્ટ છે એટલે કાલે યુનિફોર્મ પહેરીને જવાનું પણ હું જયમીનભાઈ લઈને જવા કરે એ ખબર નહીં કઈ અહીંયા જીગાન ઘેર અમે ગાડી જીગાન ઘેર અમે લેવા જવાના છે હા જીગાનું ટ્રેક્ટર છે જયલાની ગાડી આલી છે જયલાને લેવા પાછા આ જીગાનું ટ્રેક્ટર છે લેવું જયલાની ગાડી ભરેલી છે જીગા કેમ તો હું જિંદગી કાઢું મિત્રો જીગો શું કરે છે હમણાં ગઈશ દેખાતા હોય એટલે દેખાડું તમને મેં જીગાને ઘોંઘરું હલો મિત્રો જીગો ભાઈ જીગો જ નહીં મળ્યો પણ આ ગાડી લઈને પાછા જયમીનભાઈને ઉપડીએ જયમીનભાઈએ ગાડી વાળી દીધેલી છે મારા મને બેહવા કહે છે મેં ભાઈ જયલો ગાડી વાળી દીધેલી છે એટલે એને બેહવા દીધું ભાઈ જયલો રૂમ રમાટી કાઢે ત્યાં મિત્રો આ વળકુંડા જયલો વાળી દીધેલી છે ભાળી કાઢે હા વાળી દીધી છે હવે જયમીનભાઈ ફૂલજોરમાં રોડ પર જવાના છે તલામે જઈ તમે આવવાથી તલામે જ જવાના છે જઈને પહોંચી છે જયલોને મેં હમણાં તલામે ફરવા જવા નીકળી ગયેલા છે વરસાદ રહ્યો છે વિડીયો બનાવેલો ઓળીએ છે મિત્રો જયમીનભાઈ પેટ્રોલ બચાવવા ગાડી બંધ કરી દીધી છે પેટ્રોલ બચાવતા જવાનું એટલે પ્રદૂષણ ઓછું થાય એટલે બધું પ્રદૂષણનો ધુમાડો ઓછો નીકળે જયમીનભાઈ બંધ કરી દીધી કેટલી બધી ગાડીઓ નીકળે એ તમે જુઓ મિત્રો અમને વાટમાં જોવા મળી ગયો ગાડી પાર કરી જશે એવું લાગે છે મિત્રો ગાડી આટલી બધી આવી ગઈ છે હજુ ગગડે એવું લાગે જયમીનભાઈ ગગડશે પેટ્રોલ ઘણું બચી ગયું હા હાલો મિત્રો અમે તલામે નથી જવાના વાળો તમને મારો દેખાડ લઉં એ ડોંગર ખોલની એ કેવી બધી વળી કે નહીં ભાળિયાનો હરાત પડ્યો કેટલો પડ્યો જોતો એટલો નહીં પડ્યો મિત્રો ગાઈસ એટલો નહીં પડ્યો
આમાં પેલું તલાવ બાજુની મેં પેલું પોતેડું નહીં મેજેલું ને, પોતેડું જ નહીં મેજેલું અસલ એટલે જુ ખરું પણ એટલું બધું નહીં જુઓ ભારે. આ પેલું શું કહેવાય વાળા કેટલું વાળા કેટલું ભરાયેલા વહરાત રહ્યો એટલે પેલું ચા બે ગોટા હલવા આવેલા મારે ઉતરીને જવું પડતેલું ને આજનું ઉતરું નહીં પડે. ગાડી કાઢી દીધી છે. આ શેરી ઉતારી દીધેલી છે. બીજું એક ખાધું આવી ગયેલું છે એનમેથી ગાડી નીકળી શકતી ચેક કરી જોઈએ ગાઈસ. પછી નહીં બને હું ઉતરવું પડશે. મને ઉતરવા કે ના કીધું છે પણ હું ઉતરી ગયેલો છું. એમ કે છે કપડાં નહીં પકડે એમ વિચાર મેં પડલા છે ગાઈસ. હા જમીનભાઈ મહીથી કાઢે છે, અપરોટિંગ કરે છે. હમણાં જયમીનભાઈ પાછળ થોડુંક ટાયર થયું હશે તમને દેખાડું છું. જયમીનભાઈ અપરોટિંગ કરે છે, આ ટાયર ઘડે છે. હા એટલામાં દીનાભાઈ મંડપવાળા અમને ભેગા થયા અમારા સબસ્ક્રાઈબર. આ જાય છે અહીંયા પણ ગાડી કાઢે છે. જયમીનભાઈ તમે મને મૂકીને જતા રહ્યા છે, મારે અડીક કાઢીને જવું પડશે ગાઈસ. ને તો હમણાં પેલી મકાઈ એક વટા અમે ખાતર મેળવાયેલા એ મકાઈ છે. આ વિડીયો જ નહીં બનાવાયો. બધું કેવું થઈ ગયું ભાડો છે તમને દેખાડું. આ પેલી મકાઈ એમ કે ને એ છે આ મકાઈ અમે ખાતર મેલી જાય પાડો છો કેવી થી કાઢી દઉં. ના પેલો હાળો મોર કઈ નો કાવે છે, હાળો ગોળ ગોળ હણો ફરે. આ બધું આટલી પીનું માન નાખ્યું, આટલું માન નાખ્યું. તમને પેલી તરું કઈ તઈ મજીને દેખાડું. આ બધું મકાઈથી હણી મોટી થઈ ગયેલી છે ગાઈસ. મિત્રો હણી બધી થઈ મોટી એટલે હાળો અસલ વિડીયો નથી પણ તો. આ પેલી ભેંડી એમ કે ને ખાવાની 500 રોંધે. આ હી જે આ જયમીનભાઈ એમ કે ને આંબો રોપેલો છે. આંબો છે, આંબો મોટો થાય તમને કેરી દેખાડીશ ગાઈસ. જયમીનભાઈ તઈ છે, અમારા ગલગોટા છે એટલે અમારા ઘરના ગલગોટા છે, જયમીનભાઈ નથી એટલે આ ગલગોટા તમને દેખાડું કેટલાક ફૂલાવેલા છે. મોટા બધા નહીં હોય તેલા પણ નાના છે. અમુક જગ્યાએ ફૂલાવી ગયેલા છે. આ ગલગોટા છે એમાં આ પીળો છે, પેલા રાતા છે. આ ફૂલ આવી ગયેલું છે. તમને રાતું ફૂલ દેખાડું. આ મકાઈ તો બધી ઝોકી ઉગી. બીજું પછી એને મેં ડોંગર થોડી દીધી. ને આ શું કહેવાય કેસરી ફૂલા. એટલામાં બીજું તમને બહુ મોટું ફૂલ છે, આવો મોટો છે. ને આ બધું અડધું ખોડ ઉગી રહેલું છે ગાઈસ. આ જમીનભાઈ તઈ છે પેલા અંજાર. મારો કેમેરો એટલો બધો સારો નથી ઝૂમ અસલ કરી શકું. કેમેરો જરીક મારા વિડીયો બનાવું એની માં આવે છે અવાજ ખડ એમ અવાજ આવે છે. ગાડી પર કેમેરો લેવાનો છે, તમે તમારા સપોર્ટથી લઈ લઈશ. મોબાઈલનો જ લેવાનો છું પણ તમે આવો સપોર્ટ કરતા રહો અને ફોલો કરતા રહો. મારી યુટ્યુબની આઈડી નેક્સ્ટ ટાઈમ બી ફોલો સબસ્ક્રાઈબ કરતા નથી તમે. આ વિડીયો હમણાં મેં ભૂત કો ભુલાને વાલી ટ્રીક હિન્દીમાં બનાવેલો છે, તમે ભાળજો, ચોક્કસ ભાળજો અવશ્ય. જયમીનભાઈ ત્યાં બહુ ફોન મારે છે હરણ. આ લીલું બધું પ્રકૃતિએ કેવી લીલી સાડી પહેરી દીધી. વહરાત પડી અમારે રીજેલો છે. આવે છે લાગે છે. હા જયમીનભાઈ તઈ છે. હું મોટી મકાઈ મેં થીંજું છું, બહુ મોટી છે. જયમીનભાઈ તો ઊભા છે. જયમીનભાઈ આપેલો હું મેં જ દેખાતો નથી એટલી મોટી છે. જયમીનભાઈ તો ગાડી પર એને ટાઈમ જ નથી મળતો. થઈ દહીં જીલિંગે મેં તઈ ભાળીને અપરોટિંગ કરવાના છે કોઈ ગાઈસ. અમે પાછા પેલા કોટા કાગળ મેં પાછા ઉતારવાના છે. આખીનો ઉતારવાનો નથી. જે થવાનું એ ભાળી જોઈએ.
આ શેરી છે એટલે ભાડે જવું પડે છે. જયવીનભાઈ ઊભી રાખી દીજીએ. અહીંયા પૂછે છે આ પાડ ઓની में ઉતારી કે ઓની में. મેં કીધું ઓની में ઉતારો. ઓની में ઉતારી દીધી છે. આ કિચડ में પાડી દીધી છે. ભાઈ ગાલ દીધી છે. આ ટાયરથી પાટલું ભરે છે. અમે આ મયુરભાઈ છે. આ ગેસનો બાટલો લઈને ઊભા જ છે. આ હમણાં કશું ગેસ ભરાવા જવા કરે લાગે એવું લાગે છે. જયવીનભાઈએ પાછી ખાધરા ઉતારી દીધેલી છે. મોજે કયો ગેસ ભરાવા જાય એમ કહીને જયવીનભાઈ કંઈક વાત કહે છે. આળો જયવીનભાઈ હજી અસલ બોલતો નથી. પકડાયેલો છે લાગે કંઈક આજે. મિત્રો અમે પેલી આ શેરીમાં અમારા વાડા લેવાય ને એ શેરી પાર કરી લીધી છે. એના ઉપર પાછા રોડ પર ચડી ગયેલા છે. તલામે જવાનું છે કે જયવીનભાઈને પૂછ્યું જયવીનભાઈ તલામે જવાનું ઘેરથી આવે ત્યારે આવવાનો. જયવીનભાઈ ઘેરથી આવે એમ કહે છે. આ બધી શેરી ફાળો છે. અમારા ઘરે જવા નીકળી ગયા છે. આ ફ્રેન્ડ અમારા છે. અમારા ફ્રેન્ડ મળી ગયા છે. ઉપર એ આજે બહુ ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે. પાર કરી એટલી વાત. અહીંથી મેં કાઢવાના છે ગાડી. મને 2 વાત કહે છે. અમે અહીંથી ગાડી કાઢીએ છીએ. બધું બહુ કિચડ છે. ફાઇનલી મિત્રો અમે ઘરે પહોંચી ગયા છે. પેલા પાછળથી કાઢી દીધી છે. અને જયમીનભાઈ ગાડી મૂકી દે છે. જયમીનભાઈએ ગાડી મૂકી દીધી છે. જયમીનભાઈ હમણાં તમને 2-4 શબ્દ કહેશે. આવા વિડીયો બોલો જયમીનભાઈ કંઈક. આવા વિડીયો આવતા જ રહેશે. ના તમારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા કરતા નથી. સપોર્ટ કરો ખાલી તમે. સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે. કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.